નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ચેપ્ટર તરફ પ્રયાણ કરી રહ્યા છે। ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન। બહુ જ સરળ ચેપ્ટર છે, પરંતુ આ ચેપ્ટરની અંદર તમારે નવા એપ્રોચીસ શીખવાના છે, નવો અભિગમ તમારે અહીંયા ઘણા બધા શીખવા મળશે। ઉપરાંત અહીંયા કેટલાક નવા શબ્દો પણ તમારે સમજવા પડશે। શબ્દોના અર્થમાં કશું જ નથી, પરંતુ ગુજરાતીમાં જે શબ્દો આપેલા છે એ મુશ્કેલી ઊભી કરે એવા છે। તો આ ચેપ્ટરનો જો તમે ઊંડાણપૂર્વક અભ્યાસ કરશો તો આ ચેપ્ટર બહુ સરળ ચેપ્ટર છે, થોડું લેન્ધી ચેપ્ટર છે, પરંતુ મજાનું ચેપ્ટર છે। તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન। મિત્રો, સૌપ્રથમ તો શબ્દ જોઈએ કલા। કલા નવો શબ્દ છે આપણા માટે, પર્ટિક્યુલરલી રસાયણ વિજ્ઞાનની અંદર। આપણે ખબર છે કે ભાઈ જે ચંદ્ર છે બરાબર છે, એની જુદી જુદી 14 કલાઓ દર્શાવે છે બરાબર છે। તો ચંદ્રમાં જે કલાઓ છે, કલા શબ્દનો અર્થ અહીંયા આપણે એવો નથી કરવાનો। અહીંયા કલા શબ્દનો અર્થ છે અવસ્થા, પ્રા અવસ્થા અથવા ભૌતિક સ્થિતિ। આપણે જાણીએ છીએ કે દ્રવ્ય પદાર્થની મુખ્ય 3 અવસ્થાઓ જોવા મળે, 3 પ્રાઅવસ્થા અથવા 3 ભૌતિક સ્થિતિ જોવા મળે। મુખ્ય કઈ? ઘન, પ્રવાહી અને વાયુ। તો અહીંયા આપણે દ્રવ્યની આ જે 3 અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી અને વાયુ, તેને આપણે કલા શબ્દથી ઓળખીશું। અંગ્રેજીમાં આના માટેનો શબ્દ છે ફેઝ। અંગ્રેજીમાં શું કહીએ છીએ? ફેઝ કહીએ છીએ। તો દ્રવ્યની 3 અવસ્થાઓ જોવા મળે, 3 કલા જોવા મળે, ઘન, પ્રવાહી અને વાયુ। દાખલા તરીકે તમે અહીંયા જુઓ તો અહીંયા પાણીની 3 અવસ્થાઓ છે, બરફ, પાણી અને વરાળ, એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ। આમ અહીંયા આપણે પાણીની 3 કલાઓ દર્શાવેલી છે। મિત્રો, એના પછીનો શબ્દ છે પૃષ્ઠ। પૃષ્ઠ એટલે સામાન્ય શબ્દોમાં કહી શકાય કે પૃષ્ઠ એટલે શું થાય? સપાટી થાય। અંગ્રેજીમાં આપણે કહીએ સરફેસ। તો વોટ ઇઝ સરફેસ? તો કે કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ પદાર્થની જે આઉટર મોસ્ટ જે એનું લેયર છે, આ પદાર્થ છે તેનું આઉટર મોસ્ટ જે બહારનું લેયર છે, એને શું કહેવાય? પૃષ્ઠ કહેવાય, બરાબર છે। તો પૃષ્ઠ એટલે સરફેસ થાય। એના પછીનો તમે અહીંયા જોઈ શકો છો કે ઘન, પ્રવાહી અને વાયુ। તો ઘનની અંદર, ઘનની બધી જ બાજુમાં, બધી જ દિશામાં તો કે પૃષ્ઠ જોવા મળે, એની ચારે બાજુ, ઘનની ચારે તરફ પૃષ્ઠ હોય। પણ પ્રવાહીની વાત કરીએ તો પ્રવાહીમાં ફક્ત એક પૃષ્ઠ જોવા મળે, જ્યારે વાયુની અંદર કોઈ પણ પૃષ્ઠ જોવા ના મળે। વાયુને જેમાં તમે જેમાં દાખલ કર્યો હોય તેવો આકાર ધારણ કરે, એને કોઈ પૃષ્ઠ હોય નહીં, બરાબર છે। એના પછીનો શબ્દ છે આંતરપૃષ્ઠ। મિત્રો, આંતરપૃષ્ઠને આપણે અંગ્રેજીમાં જો વર્ડ જોઈએ તો અત્યંત સરળ છે, ઇન્ટર સરફેસ। આ બે કલા છે, આ બે પદાર્થ છે, બરાબર છે, એક ઘન અને એક પ્રવાહી। તો ઘન અને પ્રવાહી વચ્ચે, બરાબર છે, જે આ હદ રેખા જોવા મળે, બરાબર છે, એને આપણે આમ દર્શાવીએ, આ જે હદ રેખા છે, બરાબર છે, એ રીતે પ્રવાહી અને વાયુ વચ્ચેની આ જે હદ રેખા છે, બરાબર છે, એને શું કહેવાય? આંતરપૃષ્ઠ કહેવાય। એ રીતે અહીંયા ઘન અને વરાળ, વાયુ, એના વચ્ચેનું આ જે સરફેસ એને શું કહેવાય? ઇન્ટરફેસ કહેવાય અથવા અંતરાપૃષ્ઠ કહેવાય, બરાબર છે। આપણે આ રીતે સપોઝ ડ્રો કરીએ કે સપોઝ આમ લઈ લઈએ આપણે, તો દ્રવ્યની 3 અવસ્થાઓ છે। કઈ? તો કે અહીંયા તમે જુઓ તો આ ઘન પદાર્થ છે, ધારો કે આ પ્રવાહી છે અને આ વાયુ છે। આ ઘન પદાર્થ, આ પ્રવાહી પદાર્થ અને આ વાયુ પદાર્થ, બરાબર છે। તો ત્રણેયને જે આ ત્રણેય ટૂંકમાં બે કલા વચ્ચેનું જે ચોક્કસ હદ રેખા, જે ચોક્કસ સીમા છે, એને આપણે શું કહીશું? અંતરાપૃષ્ઠ કહીશું। એટલે અહીંયા આ જે છે એ શું બતાવે છે આપણને? અંતરાપૃષ્ઠ કહે છે। તો હવે ઘન પદાર્થ છે એ બી જથ્થામાં છે, પ્રવાહી પણ જથ્થામાં છે, વાયુ પણ જથ્થામાં છે। તો શું વ્યાખ્યા કરી શકાય? બે જથ્થામય કલાને ચોક્કસ સીમા વડે, ચોક્કસ હદ વડે અલગ કરતી, બરાબર છે, જે સપાટી છે એને આપણે શું કહીશું? અંતરાપૃષ્ઠ કહીશું। વ્યાખ્યા જુઓ, બે જથ્થામય કલાઓને એકબીજાથી અલગ કરતી સીમાને આંતરપૃષ્ઠ પણ બોલાય, અંતરાપૃષ્ઠ પણ બોલાય, બરાબર છે, બંનેના નામથી ઓળખાય। અંગ્રેજીમાં એનું નામ છે ઇન્ટર સરફેસ। હવે આંતરપૃષ્ઠ જે છે, હવે જો વાયુ અને આંતરપૃષ્ઠ કે અંતરાપૃષ્ઠ હોતું નથી। બે જો અગર વાયુની વાત કરું, N2 અને H2 વાયુને ભેગા કરું તો એ સમાન દ્રાવણ બનાવશે, એકબીજામાં મિશ્ર થઈ જશે, એમાં પૃષ્ઠ જોવા ના મળે। તો વાયુ ક્યારેય પણ
અંતરાપૃષ્ઠ દર્શાવતા નથી. હવે અંતરાપૃષ્ઠને બે રીતે દર્શાવી શકીએ. કાં તો એ બે જે અલગ અલગ કલા છે, બે જે અલગ અલગ ભૌતિક સ્થિતિ છે, બે જે પ્રાવસ્થા છે, બરાબર છે, એની વચ્ચે આડી લીટી મૂકવામાં આવે, હાઇફન આડી લીટી મૂકવામાં આવે, અથવા ઊભી લીટી સ્લેશ જો મૂકવામાં આવે, બરાબર છે, તો તે આંતરાપૃષ્ઠ દર્શાવે છે તેમ કહી શકાય. તો અહીંયા આપણે જોઈએ, ધારો કે ઘન છે એટલે કે બરફ છે, અને ધારો કે પ્રવાહી છે, તો બે અલગ અલગ કલા છે, તો એની વચ્ચે તમે આડી લીટી મૂકો તો પણ એને આ રીતે દર્શાવી શકાય આંતરાપૃષ્ઠને. અથવા ધારો કે ઘન છે અને ધારો કે વાયુ લઈએ આપણે, તો ઘન અને વાયુ વચ્ચે આડી લીટી કરો તો પણ ચાલે, અને ઊભી લીટી સ્લેશ કરો તો પણ એને આંતરાપૃષ્ઠને આ રીતે દર્શાવી શકાય. હવે આપણે વાત કરીએ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં પૃષ્ઠ રસાયણ એટલે શું, એટલે કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન કોને કહેવાય. તો સામાન્ય રીતે તમે અહીંયા જુઓ તો આ પૃષ્ઠ છે, પૃષ્ઠ પર જે ઘટનાઓ જોવા મળતી હોય, અથવા બે કલા વચ્ચેની જે આંતરાપૃષ્ઠ છે, પૃષ્ઠ અથવા આંતરાપૃષ્ઠ પર જે પ્રક્રિયા થતી હોય, જે ઘટનાઓ ઉત્પન્ન થતી હોય, બરાબર છે, અને એનો જ્યારે અભ્યાસ કરવામાં આવે તો રસાયણ વિજ્ઞાનની તે શાખાને પૃષ્ઠ રસાયણ અથવા પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખી શકાય. આગળનો શબ્દ છે પૃષ્ઠ ઘટના. શબ્દ સમજાવે છે સરફેસ ફિનોમિના, સપાટી પર થતી ઘટના. તો જ્યારે એક જ પદાર્થ હોય તો એના માટે પૃષ્ઠ પરની ઘટના કહેવાય, પણ બે પદાર્થોની વચ્ચે જ્યારે એના પૃષ્ઠ ઉપર એની જે અંતરાપૃષ્ઠ છે એની પર પણ જે ઘટના જોવા મળે એને પૃષ્ઠ ઘટના અથવા પરિઘટના તરીકે ઓળખવામાં આવે છે. આ શબ્દ તમે સમજી જશો, પણ આ શબ્દ આપણે સમજવાનું કે પરિઘટના એટલે પર્યાવરણ થતી ઘટના નથી, પરંતુ પૃષ્ઠ પર થતી ઘટના છે. વ્યાખ્યા શું કહે છે? પૃષ્ઠ અથવા અંતરાપૃષ્ઠ પર થતી ઘટનાઓને પૃષ્ઠ રસાયણ અથવા પરિઘટના તરીકે ઓળખવામાં આવે છે. એવી ઘણી બધી પ્રક્રિયાઓ છે મિત્રો. પહેલી પ્રક્રિયા સ્ફટિકીકરણ. આપણે જાણીએ છીએ કે સ્ફટિકીકરણ કેવી રીતે થાય, તો કે સામાન્ય રીતે કોઈ પણ પદાર્થ કે જેનું આપણે સ્ફટિકીકરણ કરવું છે, સૌપ્રથમ એનું સંતૃપ્ત દ્રાવણ બનાવવું પડે, બરાબર છે. તો સંતૃપ્ત દ્રાવણ બનાવીએ એટલે ધીમે ધીમે એની અંદર જે દ્રવ્યના કણો છે એની નજીક આવે અને આકર્ષણ પરથી જોડાતા જાય અને એમાંથી સ્ફટિક બને. તો પ્રવાહી દ્રાવણની અંદર સ્ફટિક બને છે, તો સ્ફટિક પ્રવાહીથી અલગ પડી જાય છે, રાઈટ. તો સ્ફટિક એ પદાર્થોની સપાટી પર બીજા અણુઓ ગોઠવવાથી બનતો એક નવો પદાર્થ, નવો સ્ફટિક છે. તો સ્ફટિક બનવાની ઘટના, સ્ફટિકીકરણની ઘટના પણ પરિઘટના અથવા પૃષ્ઠ ઘટનાનું ઉદાહરણ છે તેમ કહી શકાય. વિલયન, ઓગળવું. પાણીમાં હું જ્યારે ખાંડ કે મીઠું નાખું કે કોપર સલ્ફેટના સ્ફટિક નાખું તો આ પદાર્થ શું થશે? ધીમે ધીમે ઓગળશે. પ્રક્રિયા ક્યાં થશે? એ જે પદાર્થ છે આપણે અંદર ઉમેરેલું છે ખાંડ કે કોપર સલ્ફેટ, એના પૃષ્ઠ પરના જે ઘટકો છે ધીમે ધીમે પાણીમાં દ્રાવિત થતા જશે. તો વિલયન એટલે કે ઓગળવાની ઘટના પણ પૃષ્ઠ ઘટના છે. એના પછી ક્ષારણ આપણે ભણી ગયા ચેપ્ટર નંબર 3 ની અંદર કે ધારો કે લોખંડની સપાટી ઉપર હવામાં રહેલ ભેજ અને ઓક્સિજન એના સંપર્કમાં આવે એટલે કે કાટ લાગવાની પ્રક્રિયાની શરૂઆત થાય. ઉદ્દીપનની પ્રક્રિયા તમે જોયું છે કે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવું હોય તો આપણે એમાં નિકલનો બારીક પાવડર ભૂકો ઉમેરીએ છીએ, અને આ નિકલના જે ભૂકો છે એની ઉપર પેલા અણુઓના બેસવાથી પ્રક્રિયા થાય છે, એટલે કે ઉદ્દીપન પ્રક્રિયા. ઉદ્દીપક દ્વારા થતી રાસાયણિક પ્રક્રિયાઓ પણ પૃષ્ઠ ઘટના અથવા પરિઘટના છે તેમ કહેવાય. વિદ્યુત ધ્રુવો ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે જોયું કે વિદ્યુત રાસાયણિક કોષ હોય કે વિદ્યુત વિભાજન કોષ હોય, જ્યારે તેની ઉપર એનોડ અને કેથોડ એટલે કે વિદ્યુત ધ્રુવ પર જ્યારે ઓક્સિજન રિડક્શન પ્રક્રિયા થતી હોય છે એ પણ એની સરફેસ પર થતી હોય છે. તો વિદ્યુત ધ્રુવો પર થતી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ પણ પૃષ્ઠ એટલે કે પરિઘટનાના ઉદાહરણ છે તેમ કહી શકાય. મિત્રો, તમારે જ્યારે આ બધી ઘટનાઓનો અભ્યાસ કરવો હોય, સ્ટડી કરવો હોય, તો તે વખતે તો કે જે પૃષ્ઠ છે, ધારો કે આ પદાર્થ છે એની ઉપરનું જે પૃષ્ઠ છે અત્યંત સ્વચ્છ, શુદ્ધ હોવું જોઈએ. તો કોઈ પણ પદાર્થની સપાટી એટલે કે પૃષ્ઠને સ્વચ્છ કરવું હોય, શુદ્ધ કરવું હોય, તો એની ઉપર રહેલા બધા જ કણોને દૂર કરવા પડે. તો શું કરવું પડે? આના માટે ધારો કે એક આપણે પંપ લીધો અને એની અંદર એ પદાર્થને મૂકીને શૂન્યાવકાશનું સર્જન કરવું પડે. શૂન્યાવકાશનું સર્જન કરવા માટે શું કરવું પડે? દબાણ ઘટાડવું પડે. દબાણ ઘટે તો એ અહીં પર સપાટી પર બેઠેલા બધા જ અણુ શું થઈ જાય? દૂર થઈ જાય. તો સામાન્ય રીતે સંપૂર્ણપણે સ્વચ્છ કરવા માટે સપાટીને 10⁻8 to 10⁻9 પાસ્કલ જેટલું નીચું દબાણ ઉત્પન્ન કરવું પડે, અને આ શૂન્યાવકાશની અંદર જે સપાટી છે અત્યંત સ્વચ્છ બની જાય. હવે જો તમે આ જે પદાર્થ છે તમે એને એમાંથી શૂન્યાવકાશમાંથી ચેમ્બરમાંથી જો બહાર કાઢી લો તો શું થાય કે જો તમે બહાર કાઢો એટલે જે હવામાનના કણો છે, ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે વાયુઓના છે રજકણો તેની પર બેસી જાય,
અને સપાટી અસ્વચ્છ બને. મિત્રો, તો આ મુખ્ય શબ્દો હતા જે તમારે અત્યારે સમજવાના હતા. હવે આપણે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનનો સ્ટડી કરીશું. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં આપણે મુખ્યત્વે અધિશોષણ, ઉદ્દીપન અને કલીલ વિશે આપણે માહિતી મેળવીશું. મિત્રો, હવે નવો એક શબ્દ સમજીએ, અધિશોષણ. અધિશોષણ અંગ્રેજીમાં તમે જુઓ એડસોર્પ્શન, ડી છે, એડસોર્પ્શન. આપણે એબ્સોર્પ્શન શબ્દથી પરિચિત છે, શોષણ થવું, એબ્સોર્પ્શન આપણને ખબર છે, પણ અહીંયા એડસોર્પ્શન છે. તમે વાળીને પાણીમાં નાખો તો પાણી એબ્સોર્બ થઈ ગયું એમ બોલાય, બરાબર. એ બી આવશે, એ બી એસ. અહીંયા એડસોર્પ્શન છે, અધિશોષણ છે. અધિશોષણ શું છે? એક પરિઘટના છે, એક પૃષ્ઠ ઘટના છે, એક સરફેસ ફિનોમિના છે. તો અધિશોષણ કોને કહેવાય? અહીંયા સમજો, મારી પાસે એક ગ્લાસ છે, ગ્લાસની અંદર રંગીન પાણી છે. સપોઝ માની લો કે એની અંદર જે બ્લુ કલર છે એ પાણી છે, બરાબર છે, અને લાલ કલર છે, એને કારણે આખા પાણીનું જે રંગ છે, આખા પાણી જે દ્રાવણનો, એ લાલ રંગનું દ્રાવણ છે. આ લાલ રંગના દ્રાવણમાં મેં ચારકોલને ઉમેર્યો, સક્રિયકૃત ચારકોલ. ચારકોલ એટલે સાદી ભાષામાં કોલસો. સક્રિયકૃત ચારકોલનો અર્થ થાય ચારકોલને ગરમ કરવામાં આવે એટલે તેમાં રહેલા ભેજના અણુઓ દૂર થાય, ચારકોલ છિદ્રાળુ બને, અને તે વખતે એને સક્રિયકૃત ચારકોલ કહેવાય. તો આવા લાલ રંગના અથવા રંગીન પાણીમાં જ્યારે સક્રિયકૃત ચારકોલ ઉમેરીને એને હલાવવામાં આવે અથવા થોડી વાર રાખી મૂકવામાં આવે તો તે સમયે આ જે રંગીન કણો છે એ રંગીન કણો શું થાય તો કે પેલી ચારકોલની સપાટી ઉપર શું થાય? ચારકોલની સપાટી ઉપર જમા થાય. એટલે ધીમે ધીમે આ જે લાલ રંગનું દ્રાવણ છે એમાં રંગની તીવ્રતા ઘટી જાય, કારણ કે રંગ માટે જવાબદાર જે કણો છે એ કણો એ ચારકોલની ઉપર ડિપોઝિટ થાય છે, ચારકોલ ઉપર જમા થાય છે, પણ ચારકોલની અંદર જતા નથી. ધારો કે આ ચારકોલ છે તો ચારકોલની સપાટી ઉપર જમા થાય, પણ તેની અંદરની તરફ અને જથ્થાની અંદર એ પ્રવેશી શકતા નથી, અથવા પ્રવેશે તો એક બે જૂજ હોય, બરાબર છે. બાકી જે પદાર્થ જમા થયો એની સાંદ્રતા સપાટી પર વધારે હોય, પણ તેની જથ્થાની અંદર ખૂબ જ અલ્પ હોય, તો તે ઘટનાને અધિશોષણની ઘટના કહેવાય. પહેલા તો સમજો અધિશોષણ એ પૃષ્ઠ ઘટના છે, તો અધિશોષણ એ પૃષ્ઠ ઘટના છે. હવે તમે જુઓ, ધારો કે અહીંયા આપણું પાણી છે, બરાબર છે, સપોઝ આ પાણી છે, તો પાણીની ઉપર જ્યારે કોઈ વાયુ અધિશોષણ પામતો હોય ત્યારે એ વાયુના અણુ પાણીની સપાટી પર વધારે હોય અને પાણીની અંદર ઓછા હોય, તો તે વખતે એ સપાટી ઉપર તે વાયુના અણુનું અધિશોષણ થયું તેમ કહેવાય. એટલે ઘન, આ ચારકોલ એ ઘન પદાર્થ છે અને પાણીની દ્રાવણની સપાટી છે એ પ્રવાહી છે. તો ઘન હોય અથવા પ્રવાહી હોય, તો ઘન કે પ્રવાહીની સપાટી પર અણુઓ આકર્ષાય અને આકર્ષાઈને તેની ઉપર જમા થાય, એટલે કે ત્યાં બેસી રહે, જળવાઈ રહે, અને તેની સાંદ્રતા, કોની સાંદ્રતા? જે અણુઓ સપાટી પર બેસે છે તે અણુઓની સાંદ્રતા સપાટીની અંદરનો જે ભાગ છે, બરાબર છે, દ્રાવણ માટે આ અંદરનો ભાગ થયો અને ચારકોલ માટે એની સપાટીની અંદરનો ભાગ છે, તેમાં જે સાંદ્રતા છે તેના કરતા વધારે હોય, પણ ઉપર સપાટી ઉપર, તો તે વખતે તો કે અધિશોષણ થયું છે તેમ કહેવાય. જો ઘન કે પ્રવાહીની સપાટી પર અહીં અધિશોષક, અહીં ચારકોલ એ આપણો ઘન પદાર્થ છે, બરાબર છે, એની સપાટી ઉપર, બરાબર છે, લાલ રંગના કણો છે એ આકર્ષણની ઉપર બેઠા, જળવાયા. એ જ પ્રકારે જે દ્રાવણ છે એની ઉપરના અણુઓ છે એ દ્રાવણની સપાટી ઉપર બેઠા, જમા થયા, ત્યાં વધારે રહ્યા, અંદર ઓછા ગયા. અહીંયા ચારકોલની ઉપર બેઠા, અંદર ચારકોલની ઓછા ગયા અથવા ના ગયા, નહિવત હોય, તો તે વખતે આ સપાટી ઉપર, અહીંયા દ્રાવણની સપાટી ઉપર અને ચારકોલની સપાટી ઉપર જે એની સાંદ્રતા એ તેની અંદર રહેલા અણુઓની સાંદ્રતા કરતા વધુ હોય છે, તો આ ઘટનાને અધિશોષણ થયું તેમ કહેવાય. એક બીજું ઉદાહરણ જોઈએ, અહીંયા હવે બોર્ડ ઉપર લખ્યું છે, ધારો કે મેં બોર્ડ ઉપર લખ્યું આ રીતે, અને હું શું કરું છું, બોર્ડની ઉપર લખું છું, તો પણ એ બોર્ડની અંદર જતું નથી, બરાબર છે. તમે જ્યારે નેલ પોલિશ કરો છો તો નખની ઉપર પોલિશ થાય છે, નખની અંદર એ પોલિશ જતી, એ ડાઈ જતી નથી.
બરાબર છે. પરંતુ તમે જોયું હશે કે જ્યારે ઇલેક્શનનો દિવસ હોય અને જ્યારે તમારા પેરેન્ટ્સ જ્યારે વોટિંગ કરીને આવતા હોય અને તે વખતે જ્યારે એમના હાથ ઉપર જ્યારે પેલી સહી લગાડેલી હોય છે, એ તો કે અઠવાડિયા 15 દિવસ મહિને નીકળે છે, તે નીકળતી નથી. કેમ? એની અંદર પ્રવેશ થઈ છે. બરાબર છે. તો બોર્ડ પરનું લખાણ છે, બરાબર છે, એ અધિશોષણ ઘટના છે. એ અંદર જતું નથી, લખેલું છે એ આ સપાટીની અંદર જતું નથી, બરાબર છે. તેથી સરળતાથી દૂર કરી શકાય છે. તો બોર્ડ પરનું લખાણ. સિલિકા જેલ, તમે સિલિકા જેલ જોયું હશે. તમે જ્યારે બહારથી કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદી લાવો છો અથવા ચામડાનું પર્સ કે ચામડાના શૂઝ લાવો કે ચંપલ લાવો, તો તેની અંદર નાની નાની પડીકી જોવા મળે છે, બરાબર છે. એ જે સેચેટ છે એ શું છે? સિલિકા જેલ છે. આ સિલિકા જેલ શું કરે છે? તો કે હવામાં રહે એ જે બંધ જે ચામડાનું પર્સ છે અથવા જે બોક્સ છે એની અંદર જો થોડો ઘણો પણ ભેજ રહી ગયો હોય તો એનું એ શોષી લે છે અને એને કારણે ચામડું ખરાબ થતું નથી. એક પ્રકારે ઇલેક્ટ્રોનિક્સ જે સાધન છે એ બગડતું નથી. તો સિલિકા જેલ પર ભેજ એટલે હવામાં રહેલા પાણીના અણુ એનું શોષણ કરી હવાને શું કરે છે? શુદ્ધ બનાવે છે. બીજું ઉદાહરણ અહીંયા આ ઉદાહરણ સમજી લેજો. અહીંયા પીળા રંગની ખાંડ, બરાબર છે. મિત્રો, તમે જે બજારમાંથી ખાંડ લાવો છો એ સફેદ રંગની જોવા મળે છે. વાસ્તવમાં જ્યારે ખાંડ શેરડીના રસમાંથી જ્યારે બનાવવામાં આવે છે ત્યારે એ પીળા રંગની હોય છે. પરંતુ દરેકને સફેદ વસ્તુ માટે, બરાબર છે, એક પ્રકારનું આકર્ષણ હોય. ચોખા તો કે સફેદ સારા લાગે, બરાબર છે. માણસો તો કે ગોરા સારા લાગે, બરાબર છે. એ જ પ્રકારે ખાંડ તો કે સફેદ સારી લાગે, પરંતુ સફેદ ખાંડ એ વાસ્તવમાં ઝેર છે. શા માટે? પહેલા તો સમજો કે જે ખાંડમાંથી બનેલી જે ઓરિજિનલ ખાંડ છે પીળા રંગની હોય છે, બરાબર છે. આ પીળા રંગની ખાંડને સફેદ કરવા માટે એનિમલ ચારકોલનો ઉપયોગ કરવામાં આવે છે. એનો અર્થ કે હાડકાના પાવડર, સ્લોટર હાઉસ, કતલખાનામાં કતલ થયેલા જે પશુઓ છે એમના જે હાડકા છે, બરાબર છે, એનો ઉપયોગ કરવામાં આવે છે. એક્ટિવેટેડ ચારકોલ તરીકે એનિમલ ચારકોલનો ઉપયોગ કરવામાં આવે છે, જે બધો જે પીળો રંગ છે ને શોષી લે છે અને એને કારણે સફેદ તમારી જે ખાંડ છે સફેદ જોવા મળે છે અને આપણે તે વધારે પસંદ છે. મિત્રો, ભારત દેશની અંદર જે ખાંડ છે, બરાબર છે, એમાં ચારકોલનો ઉપયોગ હવે થતો નથી, એનિમલ ચારકોલનો ઉપયોગ. પરંતુ અમેરિકાની અંદર એનો ઉપયોગ વધારે, ફોરેન કન્ટ્રીમાં એનિમલ ચારકોલનો ઉપયોગ વધારે થાય છે, સ્લોટર હાઉસ વધારે છે. ભારત દેશની અંદર તો કે વેજીટેરિયન લોકો પણ વધારે પ્રમાણમાં હોવાને કારણે ભારત દેશમાં હાલમાં સફેદ કરવા માટે સલ્ફર ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરવામાં આવે છે, જે ચેપ્ટર નંબર 7માં તમે સ્ટડી કર્યો હશે, રાઈટ. તો સામાન્ય રીતે પીળા રંગની ખાંડમાં રહેલી જે પીળો રંગ છે એને દૂર કરવા માટે એક્ટિવેટેડ ચારકોલનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. એના પછીથી તમે જો ઘરમાં આપણે જે પીવાનું જે પાણી, બરાબર છે, તો કે પીવાના પાણીને શુદ્ધ કરવા માટે દરેક મોટાભાગના ઘરોમાં આરઓ સિસ્ટમ બેસાડવામાં આવે છે. આરઓ સિસ્ટમની અંદર મેમ્બ્રેન છે, બરાબર છે. એ વધારાના જે ધાતુ આયન છે અને જે ઋણ આયન છે એને એ શોષી લે છે, એટલે કે બહાર કાઢી નાખે છે. પણ જો પાણી ગંદુ હોય તો પાણીને ચોખ્ખું સ્વચ્છ કરવા માટે, ડોહળું પાણી હોય એ પાણીને સ્વચ્છ કરવા માટે કાર્બન ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રી કાર્બન ફિલ્ટર અને પોસ્ટ કાર્બન ફિલ્ટર એમ બે પ્રકારના કાર્બન ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, જે શું કરે છે કે ડોળા પાણીમાં રહેલા જે રંગના કણો છે એને શોષી લે છે અને એને કારણે આપણને શુદ્ધ સ્વચ્છ પાણી પ્રાપ્ત થાય છે. બીજું એક ઉદાહરણ લઈએ મિત્રો, કે ધારો કે કોઈ એક બંધ પાત્ર છે અને આ બંધ પાત્રની અંદર ધારો કે વાયુઓ ભરેલા છે, ધારો કે એની અંદર ઓક્સિજન અને N2 વાયુ ભરેલા છે, બરાબર છે, અને એની અંદર ચારકોલ ઉમેરેલું છે. અહીંયા આપણે એને આ અંદર સહી ધારો કે આ રીતે ચારકોલના કણો અંદર નાખેલા છે. તો અહીંયા એની સાથે બેરોમીટર જોડેલું છે, જેને કારણે આપણને એની અંદરનું દબાણ ખ્યાલ આવે. તો સામાન્ય રીતે ધારો કે શરૂઆતમાં જ્યારે ઓક્સિજન વાયુ અને જ્યારે નાઇટ્રોજન વાયુને અંદર ભરવામાં આવે છે તે વખતે એનું દબાણ માપવામાં આવે છે, P ટોટલ, બરાબર છે. એ શરૂઆતનું છે એટલે આપણે લખીએ P ઇનિશિયલ. હવે તમે આફ્ટર સમ ટાઈમ્સ, ધારો કે 2 કલાક પછીથી, 2 hours, આફ્ટર 2 hours, એટલે હું લખું છું થોડા સમય પછીથી. થોડા સમય પછીથી તમે જ્યારે બેરોમીટરની અંદર એનું દબાણ માપો છો ત્યારે એને આપણે શું કહીએ? P ફાઇનલ. તો આ જે P ફાઇનલ છે એ P ઇનિશિયલ શરૂઆતમાં જે દબાણ હતું એના કરતા ઓછું જોવા મળે છે. આવું શા માટે થયું? કારણ કે અહીંયા જે ઓક્સિજન અને નાઇટ્રોજનના અણુઓ છે એ આ ચારકોલની સપાટી ઉપર શું થાય છે? જમા થાય છે.
અને એને કારણે ચારકોલના અણુઓનું પ્રમાણ હવામાં કેવું થાય છે, એટલે કે અંદરના વાતાવરણમાં કેવું થાય છે, ઓછું થાય છે. અને એને પરિણામે વાયુના અણુની સાંદ્રતા ઘટવાને કારણે જે ફાઇનલ આપણને પ્રેશર મળે છે કેવું જોવા મળે છે, ઓછું જોવા મળે છે. જે દર્શાવે છે કે આ ઘટના દરમિયાન ઓક્સિજન અને નાઇટ્રોજનના અણુઓ છે ચારકોલ પર અધિશોષણ પામ્યા. સિલિકા જેનું ઉદાહરણ તો જોયું હમણાં જ. એ પ્રકારે કોલસાની ખાણ હોય અથવા અન્ય એસ્બેસ્ટોસની ખાણ છે અથવા એવી કોઈ ખાણની અંદર અથવા કોઈ ફેક્ટરીની અંદર કોઈ ઝેરી વાયુ ઉત્પન્ન થતા હોય અને એવી જગ્યાએ જ્યારે કોઈ વર્કર્સ કામ કરતા હોય, જ્યારે માણસો કામ કરતા હોય તો તેમના શરીરને એ ઝેરી હોય તેમના શરીરમાં જઈને એમના શરીરને નુકસાન ના કરે, એમના ફેફસા ના બગાડે એ માટે એમને ગેસ માસ્ક પહેરાવતા હોય છે. આ ગેસ માસ્કની અંદર ચારકોલનો પાવડર ભરેલો હોય છે અને એને કારણે જે ઝેરી વાયુ છે એની ઉપર અધિશોષણ પામે છે અને જે વર્કર છે એની હેલ્થ તો કે નુકસાન થતું નથી. મિત્રો આપણે અધિશોષણ એટલે શું તે ઉદાહરણ દ્વારા સમજ્યા. હવે આ અધિશોષણની ઘટનામાં પદાર્થો જે ભાગ લે છે એને કયા નામથી ઓળખાય છે તેના વિશે ચર્ચા કરીએ. આ ઉપરાંત અધિશોષણ સિવાયની કઈ ઘટનાઓ આ પ્રકારની જોવા મળે છે તેનો અભ્યાસ કરીએ. તો અહીંયા તમે જુઓ અધિશોષક અને અધિશોષિત. અધિશોષક કોને કહેવાય, અધિશોષિત કોને કહેવાય? તો શું કહે છે, જે પદાર્થના પૃષ્ઠ પર અધિશોષણ થતું હોય તેને અધિશોષક કહેવાય. જે પદાર્થ, દાખલા તરીકે અહીંયા તમે જુઓ, અહીંયા રંગીન પાણી છે બરાબર છે, એની અંદર લીલા રંગનું દ્રાવણ છે એવું ઇમેજિન કરો. આ લીલા રંગના દ્રાવણ માટે જવાબદાર જે લીલા રંગના કણો છે બરાબર છે, એ જ્યારે સક્રિયકૃત ચારકોલ એની ઉપર ઉમેરવામાં આવે છે ત્યારે આ લીલા રંગના જે કણો છે એ ચારકોલની સપાટી ઉપર જમા થાય છે. ચારકોલની સપાટી ઉપર જમા થાય છે આ રીતે. તો જે સપાટી ઉપર, જે ઘન કે પ્રવાહીની સપાટી ઉપર જે પદાર્થ અધિશોષણ પામતો હોય તે જેની ઉપર અધિશોષણ પામે છે તેને આપણે શું કહીશું, તેને આપણે કહીશું અધિશોષક. બરાબર છે. આ શું છે, અધિશોષક છે. અધિશોષક તરીકે સામાન્ય રીતે ચારકોલનો ઉપયોગ કરવામાં આવે, સિલિકા જેલનો ઉપયોગ કરવામાં આવે, એલ્યુમિના જેલ એટલે કે Al2O3 એલ્યુમિનાનો ઉપયોગ કરવામાં આવે છે, ધાતુ, માટી વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે અને આ સારા અધિશોષકો છે તેમ કહેવાય. અધિશોષિત કોને કહેવાય? જે પદાર્થ, જે અહીંયા રંગીન કણો છે તે, જે પદાર્થ અધિશોષકની સપાટી ઉપર અધિશોષણ પામતો હોય, જમા થતો હોય તે પદાર્થને શું કહેવાય? અહીંયા અધિશોષિત કહેવાય. અધિશોષિત કહેવાય. જેની પર જમા થાય છે તે અધિશોષક, જે જમા થાય છે તેને કહેવાય અધિશોષિત. આગળની ઘટના જોઈએ, અવશોષણની ઘટના. મિત્રો તમને ખ્યાલ છે કે સ્પંજ, વાદળી જેને આપણે કહીએ, તમે એને પાણીમાં ઉમેરો છો ત્યારે એ પાણી બધું જ એબ્સોર્બ કરે છે પોતાની અંદર. બરાબર છે. એટલે પહેલા શું થયું, અધિશોષણ થયું અને પછીથી અંદર તો કે બધા પાણીના અણુઓ અંદર જઈને અંદર જમા થયા. બરાબર છે. અને એવું થોડું જોવા મળે કે વાદળીમાં કોઈ એક તરફ પાણી વધારે હોય એક તરફ ઓછું હોય, તો કેવું ના બને. સમગ્ર વાદળીની અંદર બધું જ પાણી એક સરખા, બરાબર છે, એક ઇવનલી એક સરખા પ્રમાણમાં ડિસ્ટ્રીબ્યુટ થયું જોવા મળે. એટલે કે સમાન યુનિફોર્મિટી જોવા મળે. બરાબર છે. દરેક જગ્યાએ એક સરખા પાણીના અણુઓની અંદર શોષાઈ ગયેલા જોવા મળે છે. તો આ ઘટનાને આપણે શું કહીશું, અવશોષણ. અધિશોષણ ભણ્યા, અવશોષણની વાત કરીએ. જો પેલામાં ડી હતો, ડી એબ્સોર્પ્શન કહેતા હતા, અહીંયા એબ્સોર્પ્શન કહીએ છીએ. વ્યાખ્યા શું કહે છે, જ્યારે પદાર્થના અણુઓ ઘન કે પ્રવાહીના સમગ્ર જથ્થામાં એક સરખી રીતે એટલે કે સમાન રૂપે જ્યારે વિતરિત થતા હોય, વહેંચાતા હોય તો આ ઘટનાને અવશોષણ કહે છે. દાખલા તરીકે વાદળીને જ્યારે પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે આ બધું જ પાણી જે છે એ વાદળીની અંદર દરેક જગ્યાએ એક સરખા પ્રમાણમાં અંદર તો કે વહેંચાયેલું જોવા મળે છે. યુનિફોર્મ એક સરખા પ્રમાણમાં વહેંચાયેલું જોવા મળે છે. આ ઘટનાને આપણે શું કહીશું, ધારો કે આ વાદળી છે,
સ્પંજ જેને કહીએ, અંગ્રેજીમાં આપણે શું કહીએ, સ્પંજ કહીએ, બરાબર છે. અને આ જે છે એ પાણીના અણુઓ છે, બરાબર છે. તો અધિશોષણ અને અવશોષણ. અધિશોષણ એ પૃષ્ઠ ઘટના છે અને અવશોષણ એ બલ્ક જથ્થામાં થતી, બરાબર છે, પૃષ્ઠની પણ અંદર જથ્થામાં થતી ફિનોમિના છે, એટલે બલ્ક ફિનોમિના કહેવાય. એને બલ્ક ફિનોમિના કહેવાય, અધિશોષણને સરફેસ ફિનોમિના કહેવાય. ઉદાહરણ બીજા જોઈએ તો ચા કે કોફીમાં તમે જ્યારે બિસ્કિટને ડુબાડો છો ત્યારે એ બિસ્કિટની અંદર તો કે ચા પાણી અંદર પ્રવેશી જાય છે, બરાબર છે, અને એ એકદમ સોફ્ટ થઈ જાય છે, ઢીલું થઈ જાય. કેટલીક વખત જો વધારે રાખ્યું હોય તો ખાતા પહેલા એ કપની અંદર પડી જાય છે. તો ચા કે કોફીમાં ડુબાડેલું બિસ્કિટ, ગુલાબજાંબુ, તમને અને મને બધાને જ ભાવે, નાના મોટા સૌને ભાવે ગુલાબજાંબુ કે દહીંવડા. ગુલાબજાંબુને તમે જ્યારે સુગર સિરપમાં એટલે કે ખાંડની ચાસણીમાં નાખો છો ત્યારે ગુલાબજાંબુની અંદર સુધી ને તો કે એ ચાસણી પ્રવેશતી હોય છે. દહીંવડાને તમે જ્યારે દહીંના તો કે દહીં સ્વરૂપે રહેલા જે દ્રાવણ છે ગળ્યું દહીં એમાં નાખો છો ત્યારે એ દ્રાવણ અંદર સુધી પહોંચે છે, બરાબર છે. પાણીમાં તમે જ્યારે ચોકને ડુબાડો છો તો એ પાણી છે ચોકની અંદર સુધી જતું હોય છે. તો આ ઘટનાને અવશોષણની ઘટના કહેવાય, શોષણની ઘટના. મિત્રો, જ્યારે અધિશોષણ એટલે કે સપાટી ઉપર જમા થવું અને અવશોષણ એટલે કે સપાટીની અંદર જે જથ્થો છે તેમાં જમા થવું, આ બંને ઘટના સતત થતી હોય એટલે કે એક સાથે થતી હોય તેને શોષણ અથવા સોર્પ્શન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. તો માટી અને ચોકની વાત કરીએ તો માટી પર જ્યારે પાણી છાંટો છો અથવા વરસાદનું જ્યારે માટી પર પાણી પડે છે ત્યારે એને પોતાની સપાટી પર બેસાડે છે અને અંદર ખેંચી લે છે, એટલે કે અધિશોષણ પણ થાય છે અને અવશોષણ પણ થાય છે. અધિશોષણ પણ થાય છે અને અવશોષણ પણ થાય છે. સાદી ભાષામાં મેં તમને અજ્ઞાવધમાં પણ ઉદાહરણ આપેલું કે તમે જ્યારે સ્કૂલની અંદર તમે જ્યારે બેન્ચીસ પર બેસો છો ત્યારે બેન્ચીસ લાકડાની જે સપાટી છે એની ઉપર બેસો છો. તમે સપાટી પર બેસો છો ત્યારે લાકડાની અંદર ઘૂસી જતા નથી, એટલે કે તમે એની ઉપર અધિશોષણ કર્યું તેમ કહેવાય, બરાબર છે. બંને સાથે થાય તો એને શોષણ કહેવાય. એના પછી નવો શબ્દ છે અપશોષણ, બરાબર છે, ડિસોર્પ્શન, એટલે કે અધિશોષણની ઘટનાથી વિપરીત થતી ઘટના છે. તમે બેન્ચીસ પર બેઠા અને સાહેબ આયા, તમે ઊભા થઈ ગયા તો તમારું અપશોષણ થયું કહેવાય. અધિશોષકની સપાટી પર અધિશોષણ પામેલા અધિશોષિતના અણુઓ જ્યારે અધિશોષકની સપાટી છોડીને દૂર થતા હોય તો તે ઘટનાને અપશોષણ કહેવાય. અંગ્રેજીમાં એને ડિસોર્પ્શન કહેવાય. આ કરવા માટે, અપશોષણ કરવા માટે તો કે સામાન્ય રીતે બે પરિબળો ભાગ ભજવે છે. એક તો જો તમે તાપમાન વધારો એટલે શું થાય, અધિશોષિતના અણુઓ સપાટી પરથી દૂર થાય. તમે બેન્ચીસ પર બેઠા છો, ઇમેજિન કરો કે એ મેટલની સરફેસ ધરાવે છે, નીચેથી કોઈ ગરમી આપે છે, તો શું થશે, તમે બેસી રહેશો? ના, ગરમી વધશે, તમે તેની ઉપરથી ઊભા થઈ જશો તો તમારું અપશોષણ થયું તેમ કહેવાય, રાઈટ. તો અપશોષણ અહીંયા તમે જુઓ તો આ અધિશોષક છે અને અધિશોષક પર આ અધિશોષિતના અણુઓ છે. આ રીતે અધિશોષિતના અણુઓ જ્યારે સપાટીથી દૂર જાય તો એ ઘટનાને શું કહેવાય, અપ એટલે ઊંચું થવું, ઉપર થવું, અપશોષણ થાય છે તેમ કહેવાય, બરાબર છે. બે રીતે થાય, એક તો તાપમાનમાં વધારો કરીને અથવા દબાણમાં ઘટાડો કરીને. તમે ચંદ્ર પર જાઓ છો, જતા નથી, પણ ઇમેજિન કરો કે તમે ચંદ્ર પર જાઓ છો તો તમે ત્યાં વાતાવરણનો અભાવ હોવાને કારણે ગુરુત્વાકર્ષણ છઠ્ઠા ભાગનું થઈ જાય છે. તમે સહેજ કૂદો તો ઘણા બધા કૂદી શકો છો. તો દબાણ ઘટે છે તો તમે સપાટી પરથી દૂર જઈ શકો છો. તો સામાન્ય રીતે અપશોષણ કરવા માટે બે પરિબળો ભાગ ભજવે છે, કાં તો તાપમાનમાં વધારો કરો અથવા દબાણમાં ઘટાડો કરો. યાદ રાખો મિત્રો, અપશોષણ એ અધિશોષણની વિરુદ્ધ ઘટના છે. બંને એકબીજાની વિરુદ્ધ ઘટનાઓ છે. બીજું યાદ રાખો કે અધિશોષણ છે એ સપાટી પર થાય છે એટલે કે વિષમાંગ ઘટના છે, બરાબર છે, અને અધિશોષણ એ વિષમાંગ ઘટના છે અને અવશોષણ છે, બરાબર છે. બીજું પણ આ સેન્ટેન્સ યાદ રાખજો, અધિશોષણ છે વિષમાંગ ઘટના છે અને અવશોષણ છે એ કેવી ઘટના છે, સમાન ઘટના છે. આપણે તફાવત સ્વરૂપમાં હવે સમજીએ.